હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કલ્પના કરો તમે પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા જાઓ છો અને તમારા હાથમાં 12 વર્ષના દીકરાનો હાથ હોય છે. માત્ર 50 પગથિયા ચડ્યા હો અને અચાનક અંધારામાંથી એક સિંહ આવે, દીકરાને હાથમાંથી ખેંચીને જંગલમાં લઈ જાય. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ ગુજરાતના ગિરનારમાં બનેલી હચમચાવી નાખે તેવી એક સત્ય ઘટના છે. 46 દિવસ, 9 હુમલા, 8 લોકોના મોત અને હવે એક 12 વર્ષનો માસૂમ. સવાલ એ નથી કે સિંહ હુમલો કેમ કર્યો, સવાલ એ છે કે શું જંગલ બદલાઈ ગયું છે કે પછી આપણે જંગલના નિયમો ભૂલી ગયા છીએ. આજે આખી એ ઘટનાને સમજીએ અને એ પણ સમજીએ કે શું ખરેખર સિંહ હવે માણસને શિકાર બનાવી રહ્યો છે. આવા તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે. તો આ ઘટના માત્ર એક બાળકના મોતની નથી, આ આખા ગુજરાતને હચમચાવી નાખે અને સવાલો ઊભા કરે, વિચારતા કરે એવી ઘટના હતી. ગિરનાર, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા જાય છે, ત્યાં માત્ર 50 પગથિયા ચડ્યા પછી એક સિંહ આવીને બાળકને ખેંચી જાય છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર એક અકસ્માત છે કે અકસ્માત હતો કે પછી આ દુર્ઘટનાની સ્ક્રિપ્ટ ઘણા દિવસોથી લખાઈ રહી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 3-4 દિવસથી આ સિંહ આ એ જ વિસ્તારમાં જોવા મળતો હતો. જો આવું હતું તો વન વિભાગે સમયસર કાર્યવાહી કેમ ન કરી? જો જોખમી માહિતી આપી હતી તો યાત્રાળુઓને ચેતવણી કેમ ન આપવામાં આવી? ગિરનાર જેવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામમાં વહેલી સવારે પૂરતું લાઇટિંગ કેમ ન હતું? શરૂઆતના પગથિયા પર ફોરેસ્ટ સ્ટાફ કેમ ન હતો? અને કારણ કે બાળકના કાકા પણ એ જ વાત કહી રહ્યા હતા કે અંધારામાંથી સિંહ આવ્યો અને સેકન્ડોમાં જ બાળકને ખેંચી અને જંગલમાં લઈને ગાયબ થઈ ગયો. ત્યારબાદ આખું જંગલ ખંખોળવામાં આવ્યું. પોલીસ આવી, ફોરેસ્ટની ટીમ આવી, ટ્રેકર આવ્યા અને આખરે એક સિંહને પકડવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં તેની ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા ની માહિતી પણ સામે આવી અને બીજા 2 શંકાસ્પદ સિંહને પણ પકડી લેવામાં આવ્યા. પરંતુ આ કાર્યવાહી બાળકને બચાવી શકી નહીં. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 46 દિવસમાં આ 9મી ઘટના કેમ બની? આ સમયગાળામાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યો છે. શું આ માત્ર સંજોગ છે કે પછી ગીરના જંગલમાં કંઈક બદલાઈ રહ્યું છે? હવે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે, કેમ કે ઘણા લોકો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે કે હવે સિંહ માણસને શિકાર બનાવવા લાગ્યો છે, પરંતુ હકીકત એવી નથી. એશિયન્ટિક સિંહ સામાન્ય રીતે માણસને પોતાનો કુદરતી શિકાર માનતો નથી. વર્ષોથી થયેલા અભ્યાસ પણ એ જ કહી રહ્યા છે કે મોટા ભાગના હુમલા ત્યારે જ થાય છે જ્યારે સિંહને પોતાને કે પોતાના બચ્ચાની સુરક્ષાનો ખતરો લાગે, જ્યારે માણસ ખૂબ નજીક પહોંચી જાય અથવા અચાનક સામે આવી જવાના કારણે, અથવા તો એટલું જ નહીં, સવાલ સિંહ પર ઓછો અને માણસ તથા તો જંગલ વચ્ચે ઘટતા અંતર પર અત્યારે વધારે છે. એક સમય હતો જ્યારે માણસ જંગલમાં એ મહેમાન બનીને જતો હતો. આજે જંગલની અંદર રસ્તા છે, યાત્રાઓ છે, સેલ્ફી છે, રીલ્સ છે, રાત્રિના પ્રવાસ છે અને હજારો લોકોની અવરજવર છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ બધી જ ઘટનાઓ વચ્ચે પણ જંગલ હજુ જંગલ જ છે અને ત્યાં અસલી રાજા હજુ પણ ત્યાં રાજ કરે છે. એ જંગલમાં રહેતો સિંહ એ સર્કસનું રમકડું નથી કે તમે તેને રીલ્સ બનાવવા મોબાઈલમાં ગમે ત્યારે કેમેરામાં કેદ કરી લો. ગેરકાયદેસર તમે જંગલમાં પ્રવેશ કરી અને તેની પર્સનલ લાઈફ છે તેને ડિસ્ટર્બ કરો. આવી અનેક ઘટનાઓ પણ આની અંદર જવાબદાર છે. અને સાથે સાથે જ્યારે સિંહ અને મનુષ્યનો આમને સામને ભેટો આ પહેલી વખત નથી. ભૂતકાળમાં પણ આ જ ગિરનારની આસપાસ અનેક વખત એ મનુષ્ય અને સિંહનો ભેટો થઈ ચૂક્યો છે.
ત્યારે પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે સિંહે એ વ્યક્તિઓને કોઈ પણ જાતની રંજાડ નથી કરી, ન તો કોઈ મનુષ્યએ સિંહને રંજાડ્યા છે. અને વર્ષો જૂનો ઇતિહાસ છે એ ગિરનાર અથવા તો ગીરની આસપાસના વિસ્તારોનો, કે જ્યાં માલધારી અને સિંહ એક દોસ્ત બની રહે છે, એકબીજાને પોતાના સમજીને રહે છે. એ ગીર હવે કેમ સામ સામે સંઘર્ષનું કેન્દ્રબિંદુ બની ગયું છે, પણ તેનો અર્થ એવો પણ નથી કે જવાબદારી માત્ર યાત્રાળુઓની છે. ગિરનારમાં દર વર્ષે લાખો લોકો આવે છે, તો સુરક્ષા પણ એ સ્તરની હોવી જોઈતી હતી. જો કોઈ વિસ્તાર જોખમી હોય તો ત્યાં સતત પેટ્રોલિંગ હોવું જોઈએ, સીસીટીવી હોવા જોઈએ, પરંતુ પૂરતું લાઇટિંગ હોવું જોઈએ. વહેલી સવારે જોખમ હોય તો પ્રવાસ નિયંત્રણ હોવું જોઈએ, અને જ્યાં સિંહની હલચલ જોવા મળે છે ત્યાં તરત એલર્ટ જાહેર થવી જોઈએ. કારણ કે એકવાર આવી દુર્ઘટના બને પછી પાંજરા ગોઠવવા, સિંહ પકડવા અને તપાસ કરવાની કાર્યવાહી બાળકનો જીવ પાછો લાવી શકતી નથી. પણ અંતે સૌથી મોટો સવાલ, જવાબદાર કોણ? ફરી એકવાર કહું છું કે અંતે સવાલ એ કે જવાબદાર કોણ? શું માત્ર સિંહ જવાબદાર? જો હજારો વર્ષથી પોતાના જંગલમાં રહે છે, શું માત્ર વન વિભાગ કે પછી આપણે બધા? કારણ કે જ્યારે કુદરત અને માણસ વચ્ચેની સરહદો ધીમે ધીમે ભૂસાતી જાય છે, ત્યારે આવી દુર્ઘટનાઓ એ માત્ર સમાચાર નથી રહેતી, એ ચેતવણી બની જાય છે. અને કદાચ ગિરનારની આ ઘટના આપણને એક જ વાત શીખવે છે કે જંગલમાં ભગવાનના દર્શન કરવા જોઈએ, ત્યારે કુદરતના નિયમોનું પણ પાલન કરવું એટલું જ જરૂરી છે. કારણ કે જંગલમાં અંતિમ નિર્ણય હંમેશા એ જંગલ ઉપર રાજ કરતા વન્યજીવોનો અને કુદરતનો હોય છે. પણ અહીંયા કંઈક બદલાઈ રહ્યું છે. શું જંગલ બદલાયું છે? સિંહની પ્રવૃત્તિઓ બદલાય છે? કે પછી માણસની ઘેલછાના કારણે આવી ઘટનાઓ બની રહી છે? આ તમામ છેલ્લા 1 મહિનાની અંદર જે 9 જેટલી ઘટનાઓ બની, 8 લોકોના મોત થયા. જવાબદાર કોણ? આપણે કે પછી એ બદલાતી સિંહની વૃત્તિ? જો તમે જાણતા હોય તો અચૂક કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.